બેક ફ્રેન્ડ્સ, છેલ્લે આપણે તમારો 5મો યુનિટ પ્લેઇંગ વિથ ફાયર જોઈ રહ્યા હતા, જેની અંદર આપણે જોયું હતું કે ફટાકડા છે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, એની અંદર કઈ રીતે રંગો ઉમેરવામાં આવે છે, કયા રંગો ઉમેરવામાં આવે છે, એની પ્રક્રિયા શું છે એના વિશે આપણે જોઈ ગયા હતા. છેલ્લે આપણે જોયું હતું કે ફટાકડાની અંદર જે બળતણ હોય છે એ એકદમ ફિટ જગ્યા ન રહે એવી રીતે સજ્જડ બંધ કરવામાં આવે છે, જેથી કરી અને જ્યારે ફટાકડો ફોડીએ તો જોરથી અવાજ આવે. ત્યાં સુધી આપણે જોયું હતું અને આગળ જોયું હતું કે હવે ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા છે એના વિશે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું એવું કહ્યું હતું. તો ચાલો આજે આપણે જોઈએ. તો કહે છે કે ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. ફટાકડા બનાવવાની જે રીત છે ને, પ્રક્રિયા છે, એ એકદમ સરળ છે. ધ રો મટીરિયલ્સ required are fuel, binders, oxidizers to make it burn and a few other materials. હવે કહે છે કે ફટાકડા બનાવવા માટે કાચા પદાર્થો, રો મટીરિયલ એટલે કે કાચો પદાર્થ કયો ઉપયોગ લેવામાં આવે છે, તો એની અંદર ફ્યુલ, એની અંદર બળતણ, ઘન પાવડર, પછી બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટેની સામગ્રી, અને ઓક્સિડાઇઝર ટુ મેક ઇટ બર્ન સળગાવવા માટે, બાળવા માટે, અને એના જેવા જ બીજા કેટલાક કાચા માલની જરૂર પડે છે. રિક્વાયર્ડ એટલે જરૂર પડે છે. એની અંદર ફ્યુલ, બાઇન્ડર અને ઓક્સિડાઇઝર અને એના જેવો બીજો કાચો માલ એની જરૂર પડે છે. આગળ કહે છે ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સડ વેલ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે સામગ્રી, આ બધી જ જે સામગ્રી છે એને ગ્રાઇન્ડ એટલે કે આપણે જેમ વાટીએ ને એવી રીતે બધું મિશ્રણ કરવામાં આવે છે, એ બધું વાટી અને મિક્સ કરવામાં આવે છે. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips. હવે આ બધું મિશ્રણ તૈયાર થઈ ગયું તો એ બધા મિશ્રણને એક યંત્રમાં નાખવામાં આવે છે, પછી એ યંત્રમાંથી તે લાંબી સ્ટ્રીપ એટલે કે લાંબી પટ્ટીના સ્વરૂપમાં બહાર આવે છે. લોંગ રોલ્સ એટલે કે લાંબા વીંટા, આપણે જે રેડ કલરના ફટાકડા ફોડીએ છીએ એ જે લાંબા હોય છે, લાંબી પટ્ટીના સ્વરૂપમાં અથવા તો લાંબા વીંટાના સ્વરૂપમાં આ બધું મિશ્રણ બહાર આવે છે. એન્ડ ધેન રોલ્ડ ઇન કાર્ડબોર્ડ ઓર ઓલ્ડ ન્યૂઝપેપર્સ વિથ અ ફ્યુઝ. એના પછી આ જે પટ્ટીના સ્વરૂપમાં બહાર આવે તો એને પુઠ્ઠામાં અથવા તો જૂના છાપામાં દિવેટ ઉપર જે વાટ જે હોય છે એના સાથે વીંટી દેવામાં આવે છે, રોલ કરવામાં આવે છે, વીંટાળવામાં આવે છે. તો આવી રીતે ફટાકડા બનાવવામાં આવે છે. એના પછી કહે છે ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. પાયરોટેકનિક્સનું સૌથી મોટું ડેન્જર એટલે કે જોખમ, ભય એ છે કે તેમાં અગ્નિ સાથે, ડીલ્સ વિથ એટલે કે આગ સાથે કામ કરવાનું હોય છે. ફટાકડા બનાવવાના હોય તો ત્યાં કદાચ જો આગનો એવો બનાવ બની જાય તો આખી ફેક્ટરી બળી જાય, લોકોને નુકસાન થાય. એટલે કહે છે કે ત્યાં આગ સાથે કામ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. નોટોરિયસ એટલે કે કુખ્યાત. હવે USA હોય, જાપાન હોય કે ભારત હોય, આ બધા આવા વિકસિત દેશોની અંદર પણ આવા ઉદ્યોગો, ફટાકડા બનાવવાના, પાયરોટેકનિક્સમાંથી ફટાકડા બનાવવાના ઉદ્યોગો અકસ્માતો માટે, એક્સિડન્ટ્સ એટલે કે આવા આગ બનાવવાના બનાવો, અકસ્માતો માટે કુખ્યાત છે. ઘણા બધા એવા બનાવો બની ગયા છે.
ધો ધ મિક્સચર ઇઝ સ્ટેબલ ઇફ કેપ્ટ કૂલ એન્ડ ડ્રાય. જો આ મિશ્રણને ઠંડુ, કૂલ એટલે કે ઠંડુ અને ડ્રાય એટલે સૂકું રાખવામાં આવે તો though the mixture is stable if kept cool and dry. સ્ટેબલ એટલે કે સુરક્ષિત છે. જો આપણે એને આ મિશ્રણને ઠંડુ રાખીએ, સૂકું રાખીએ તો તે સુરક્ષિત છે. પણ ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાયડ. પણ જો કોઈક વાર એવા બનાવો બને, અકસ્માતના લીધે તે આગ જલ્દી એની અંદર લાગી શકે છે. ઓર ફ્રોમ અ સ્પાર્ક. હવે કઈ રીતે આગ લાગી શકે? તો સ્પાર્ક, ઘર્ષણથી, એકબીજાના ઘર્ષણ દ્વારા પણ આગ લાગી શકે. ઓર એન ઇમ્પેક્ટ, અથડાવાથી, સ્પાર્ક એટલે તણખા લાગવાથી, ફ્રિક્શન, થ્રુ ટુ મચ ફ્રિક્શન્સ સમટાઈમ્સ. ફ્રિક્શન્સ એટલે કે ઘર્ષણમાં, એકબીજાના ઘર્ષણથી. ફ્રોમ અ સ્પાર્ક એટલે કે તણખાઓ ઉત્પન્ન થાય છે. ઓર એન ઇમ્પેક્ટ. હવે ઘણી બધી વખત વધુ પડતા ઘર્ષણથી, તણખાઓથી અથવા તો અથડાવાથી આકસ્મિક રીતે, આપણો એવો ઈરાદો ન હોય પણ આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય તો એની અંદર આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકોના એવા પ્રયત્નો ચાલુ જ છે. લુકિંગ ફોર વેઝ, એવા પ્રયત્નો કરી રહી છે. મેકિંગ ફાયરવર્ક્સ સેફર, કે ફટાકડા સુરક્ષિત રીતે કઈ રીતે બનાવવા એના વિશેની શોધો, એના વિશેના પ્રયત્નો વૈજ્ઞાનિકોએ ચાલુ જ રાખ્યા છે. ઇન ઇન્ડિયા fireworks used to be imported from China. હવે ભારત જે છે એ ભારતની અંદર ફટાકડા ક્યાંથી આવે છે? તો ઇમ્પોર્ટ એટલે આયાત કરવું અને એક્સપોર્ટ એટલે નિકાસ કરવું. આયાત એટલે મંગાવવું. તો ભારતની અંદર ચીનમાંથી ફટાકડા આયાત કરવામાં આવે છે, કે ચીનમાંથી ફટાકડા મંગાવવામાં આવે છે, ત્યાંથી આવે છે ભારતની અંદર. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, પણ જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ને તે સમય દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ. આ ફટાકડાની આયાત બંધ કરી દેવામાં આવી. એન્ડ ધ સેફ્ટી મેચ producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીનમાંથી ફટાકડા બનાવવાનું બંધ થયું, મંગાવવાના બંધ થઈ ગયા. એના પછી તમિલનાડુના શિવાકાશી, ત્યાં તમિલનાડુની અંદર જે શિવાકાશી ગામ છે ત્યાં દિવાસળીના ઉત્પાદકોએ, સેફ્ટી મેચ પ્રોડ્યુસર એટલે કે જે લોકો દિવાસળી બનાવતા હતા એ લોકોએ ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. હવે આ ક્વેશ્ચન તમને પૂછાય છે કે ભારતની અંદર ફટાકડાઓનું ઉત્પાદન ક્યાં થાય છે? તો કયા રાજ્યમાં? તમિલનાડુ રાજ્યમાં શિવાકાશી, ત્યાં કને ફટાકડાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ક્યારથી શરૂ થયું? બીજા વિશ્વયુદ્ધ દરમિયાન. In 1992, the country used about 60 crores worth of firework and 60 to 70% of these came from Sivakasi. 1992ની અંદર દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા. 1992માં આખા દેશની અંદર 60 કરોડના ફટાકડા વેચાયા, જેમાંથી આ જે 60 કરોડના ફટાકડા વેચાયા ને એ 60 કરોડમાંથી 60થી 70% બધા જ ફટાકડાઓ શિવાકાશીની અંદર બનાવવામાં આવ્યા હતા. ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. એમાંથી 60થી 70% ફટાકડાઓનું
ક્યાંથી મંગાવવામાં આવ્યા હતા? શિવાકાશી, તમિલનાડુમાંથી મંગાવવામાં આવ્યા હતા. બાકીના ફટાકડાની બીજે ક્યાંકથી આયાત કરી હશે, પણ 60થી 70% જેટલા શિવાકાશીમાંથી આવ્યા હતા. હવે શિવાકાશીની અંદર કઈ રીતે ફટાકડાઓનું ઉત્પાદન થાય છે, તો એના વિશે નીચે કહેવામાં આવ્યું છે. In Sivakasi, fireworks are manufactured in a number of small units. Manufacture એટલે ઉત્પાદન કરવું, બનાવટ કરવી. તો શિવાકાશીની અંદર જે ફટાકડા બનાવવામાં આવે છે તે ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, નાના એકમોમાં બનાવવા. મોટી કોઈ કંપની હોય, નાના એકમો હોય, અલગ અલગ એકમ પાડી દેવામાં આવ્યા હોય, એની અંદર ફટાકડા બનાવવામાં આવે છે. છેલ્લા 2 પેરેગ્રાફ રહેશે તે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.